રાજ્યના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સ્થાનિક ચૂંટણીમાં ભેસાણમાં ગજબ ખેલ જોવા મળ્યો, જ્યારે તાલુકા પંચાયતમાં આપ આદમી પાર્ટીને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે। ગુજરાતમાં મિત્રો બેવડી ઋતુનો અહેસાસ જોવા મળ્યો, જ્યારે પાટણમાં ભર ઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર। હિંમતનગર હાઈવે ઉપર કાળમુખો અકસ્માત જોવા મળ્યો, જ્યારે ખાનગી બસે કારને કચડી નાખતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। સુરેન્દ્રનગરમાં વીજ પોલ પડી જતા સાયલાના 3 ગામમાં 12 કલાકથી વીજળી ગુલ જોવા મળી, જ્યારે ગ્રામજનો પીજીવીસીએલ કચેરી પહોંચી ગયા। સુરતમાં મિત્રો ભાજપને રેકોર્ડ બ્રેક 115 બેઠક મળી, પરંતુ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરવા વિનંતી, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને આજના આ ખાસ સમાચાર તમે મિત્રો પૂરેપૂરા સાંભળવા 2 હાથ જોડીને પણ વિનંતી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય, ચૂંટણીમાં ભાજપની આ ધમકીએ પલટી નાખી બાજી, જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર અમારી છે એટલે કામ પણ અમારે જ કરવાના છે। હાલ અત્યારે મિત્રો લાખો પેન્શન ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યારે અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકે તેમ છે। મિત્રો હાલમાં લઘુત્તમ પેન્શન 1000 છે, પરંતુ શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ હવે ટૂંક જ સમયમાં લેવામાં આવી શકે તેમ। મધ્યપ્રદેશનું ધાર મરણ કિસ્સોથી ગુંજી ઉઠ્યું, જ્યારે શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા 12 લોકોના થયા મોત, જ્યારે 13 લોકોને ઈજા। અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની સરપ્રાઇઝ વિઝિટ, જ્યારે કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી। અમદાવાદના બાપુનગરમાં 8 શખ્સોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમુઓ કર્યો, જ્યારે ફરિયાદી પોતે જ નીકળ્યો વોન્ટેડ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી સરકારી નોકરીની સુવર્ણ તક સામે આવી, ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500 થી વધુ હોદ્દા ઉપર ભરતીની જાહેરાત। જામનગરના ચાંદી બજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન પણ યોજાયું। ત્યારબાદ મિત્રો 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે, જ્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન શબનમનું હાડપિંજર શોધવા ખોદકામ શરૂ। ચિલોડા હાઈવે ઉપર પોલીસનું જોરદાર ઓપરેશન, જ્યારે 1 લાખના હાથીના દાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, અને તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની પણ આશંકા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બંગાળમાં જેનો ડર હતો એ જ થયું, જ્યારે બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, જ્યારે ઠેર ઠેર હિંસા પણ જોવા મળી અને EVM સાથે ચેટચાટ। બનાસકાંઠાના સુઈ ગામમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં યુવકને 20 વર્ષની કેદ, જ્યારે થરાદ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે। આ બાજુ મિત્રો સુરતમાં આલુ પૂરી લેવા ગયેલી પણ 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ટપલી દાવ। વાપીમાં ભયાનક અકસ્માત થતા ભીષણ આગ લાગતા સળગતું કન્ટેનર બ્રિજ ઉપર લટકી ગયું। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો લોક ગાયક કીર્તિદાન ગઢવીને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ, જ્યારે SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી। ત્યારબાદ મિત્રો સમુદ્રમાં કેમિકલ યુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઈકોર્ટની ફટકાર। હવેથી મિત્રો દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન, જ્યારે ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ। ત્યારબાદ મિત્રો 15 મહાનગરપાલિકા, 78 નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરીઓ લહેરાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતની એરલાઇન્સનું ક્રેશ લેન્ડિંગ નક્કી, જ્યારે FIAની મોટી ચેતવણી આવી સામે, જો સરકાર મદદ નહીં કરે તો તાળા મારવા પડશે। બંગાળમાં મિત્રો આજે મતદાન, જ્યારે મમતાનો ગઢ કબજે કરવા PM નરેન્દ્ર મોદીની નજર, અને ચૂંટણી પછી પણ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, કેન્દ્ર સરકારની અપીલ।
હવેથી મિત્રો ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો. સબરીમાલા કેસમાં સુપ્રીમ દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ નિયમો હોવા જરૂરી. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઓડિશાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો વિડીયોમાં એક આદિવાસી પોતાની બહેનનું હાડપિંજર ગભા ઉપર ઉચકીને લઈ જતો હોવા જોવા મળ્યો છે. પરંતુ મિત્રો બહેનનું ગ્રામીણ બેંકમાં ખાતું હતું જેમાં 19,000 રૂપિયા જમા હતા અને બેંકવાળા પુરાવા માંગી રહ્યા હતા અને દોડાવી રહ્યા હતા. ત્યાંથી મિત્રો ભાઈ પોતાની મૃત બહેનનું હાડપિંજર લઈને બેંકે પહોંચી ગયો. ત્યારબાદ મિત્રો હવેથી પાન મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો આ પ્રકારના પેકિંગ ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર. વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ આવ્યું સામે. જ્યારે 81,000 કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીનો મોટા પ્રહાર આવ્યા સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બંગાળમાં મતદાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા. જ્યારે ઈવીએમ મશીનમાં ભાજપના બટન ઉપર ટેપ ચોંટાડાઈ હોવાનો મોટો આરોપ. ત્યારબાદ મિત્રો નોઈડાના જાણીતા જીઆઈપી મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના આવી સામે. જ્યારે મિત્રો વોટર પાર્કની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ. જ્યારે મિત્રો મોટી લહેરના કારણે 21 વર્ષના યુવકનું થયું મોત અને પરિવારનો ગંભીર આરોપ. મિત્રો આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો. રાજનાથસિંહનું મોટું નિવેદન આવ્યું સામે અને કોંગ્રેસે કહ્યું સરકારે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી. હવેથી મિત્રો પેટ્રોલ ડીઝલનો જમાનો પૂરો. ઓટો કંપનીઓને ગડકરીને મોટી ચેતવણી. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ટીએમસી સરકાર એક એક્ઝિટ પોલે ચોંકાવ્યા અને મિત્રો 5 પોલમાં પરિવર્તનની લહેર. ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બેંગ્લોરમાં ડ્રગ્સ નેટવર્કનો મોટો પર્દાફાશ. જ્યારે 4 વિદેશી સહિત 16 શખ્સોની ધરપકડ કરવામાં આવી અને 36 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું. હવેથી મિત્રો 100% ઇથોલોનથી ચાલશે તમારી ગાડી. કેન્દ્ર સરકાર લાવી રહી છે 6 નવા નિયમો. ત્યારબાદ મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી બની. માત્ર 5 થી 7 દિવસનો જ બચ્યો ક્રૂડ ઓઇલનો સ્ટોક. મિત્રો રશિયાએ ભારત માટે ચોથી S-400 ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધી. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલા મોટો નિર્ણય. ત્યારબાદ મિત્રો ટ્રમ્પનો ટેરિફ મોહ જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી. ભારત સહિત 60 દેશો રડાર ઉપર. હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો નવો રસ્તો. રશિયા આપશે સાથ.